टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। Co-powered by Space Factor, rewarded realty experience. સ્વાગત આપનું પ્રોપર્ટી કેપિટલના વધુ એક નવા એપિસોડમાં. હું યશ આપની સાથે. આપણે દર સપ્તાહે ચર્ચા કરીએ છીએ કે રિયલ એસ્ટેટ માર્કેટમાં શું નવા જૂની છે તે, પણ એક બહુ ટેકનિકલ મુદ્દો છે કે જેની ખાસ આપણે ચર્ચા કરવી જોઈએ, અને તે છે લીગલ ટર્મ્સ. આપણે જ્યારે પણ પ્રોપર્ટી ખરીદીએ ત્યારે કાયદાકીય ઘણા કાગળિયા અથવા તો ડોક્યુમેન્ટ્સ આપણે બનાવવા પડતા હોય છે, અને તેમાં શું મુદ્દાઓ ધ્યાન રાખવા તેની આજે આપણે ખાસ વાત કરીશું. અને આ વિશે આપણી સાથે ચર્ચા કરવા માટે હાઈકોર્ટના એડવોકેટ યશ પટેલ જોડાઈ રહ્યા છે. યશજી, સ્વાગત, ને સૌથી પહેલાં તો વેલકમ ટુ ધ શો. થેન્ક યુ અમારા સાથે જોડાવા માટે થઈને. ઓબ્વિયસલી જ્યારે ડોક્યુમેન્ટ્સની વાત આવે ને તો એક સ્ટિગ્મા છે આપણી સોસાયટીમાં કે ભાઈ બને ને તો મારે કાયદાકીય પ્રોસેસથી બધાથી દૂર રહેવું છે, બટ રિયલ એસ્ટેટની પરચેસ જ્યારે કરવા જઈએ ને તો યુ હેવ ટુ ગો થ્રુ ધીસ. અને એમાં પણ જમીનની ટેકનિકાલિટીઝ છે કે પ્રોપર્ટીને લઈને ટેકનિકાલિટીઝ છે, એ બધા પર બહુ જ ધ્યાન રાખવું પડતું હોય છે. તો પહેલાં થોડું એસ્ટેબ્લિશ કરીએ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ પ્રોપર્ટી ખરીદવા માગે છે, બેઝિક કયા એવા મુદ્દાઓ છે કે જેને આપણે ખાસ ચેકલિસ્ટ તરીકે ધ્યાન પર રાખવા જોઈએ. યસ, એટલે જ્યારે કોઈ પણ પ્રોપર્ટી ખરીદવા જઈએ, બી કોમર્શિયલ પ્રોપર્ટી હોય, ખેતીલાયક જમીન હોય, તો અમુક જે ખાસ અગત્યના ડોક્યુમેન્ટ્સ જે જોવાના હોય, એક તો પહેલાં શરૂઆત થવી જોઈએ પ્રોપર્ટીનો ઇતિહાસ જોવાનો, કે તમે 7/12 ઉતારો કે એની આરઓઆર એક સરકારની એક વેબસાઇટ છે જેના ઉપર આપણે આવીશું આગળ જતાં ડિટેલમાં. તો એના પરથી પ્રોપર્ટીનો ઇતિહાસ, માલિકીનો ઇતિહાસ, શરૂઆતથી પ્રોપર્ટી કોના નામે હતી, પછી કેવી રીતે વેચાણ થયું છે, છેલ્લે હાલના માલિક કોણ છે, અને તમામ એમાં જે ડોક્યુમેન્ટ્સ હોય છે, એનઓસી, એને રિલેટેડ ડોક્યુમેન્ટ્સ હોય, 7/12 ઉતારા હોય, કોઈ પ્રકારની લોન લીધેલી હોય તો એન્કમ્બ્રન્સીસ હોય છે, ઘણીવાર કોર્ટમાં દાવા ચાલુ હોય તો એની વિગતો હોય છે. એટલે તમામ ડોક્યુમેન્ટ્સ, જેને આપણે એક સિમ્પલ વકીલની ભાષામાં કહીએ તો એક ટાઇટલ સર્ટિફિકેટ જે કહીએ, તો પ્રોપર્ટીની તમામ ઇતિહાસની એક ચકાસણી કરો તો એનાથી એક ચોખવટ મળે છે કે પ્રોપર્ટી ચોખ્ખી છે, એના ઉપર કોઈ પ્રકારનો બોજો નથી, એની ઉપર કોઈ પ્રકારનો કેસ નથી. અને એ તમામ દસ્તાવેજો વિગતવાર જો ચકાસીને પછી પ્રોપર્ટી લેવામાં આવે તો મોટા ભાગે કોઈ પ્રકારના એમાં ડિસ્પ્યુટ્સ આવતા નથી. ઓકે, પણ જો જાણ મળે કે આપણે જે પ્રોપર્ટી ખરીદી રહ્યા છીએ અથવા તો ખરીદી ચૂક્યા છીએ, ત્યાં કોઈ પણ પ્રકારનું કદાચ ધારો કે એન્ક્રોચમેન્ટ થઈ જાય, કોઈ એ પ્રોપર્ટી પડાવવાની કોશિશ કરે કે અન્ય પ્રકારે કોઈ પણ રીતે એમાં હેરાનગતિ થતી હોય, તો આવી સ્થિતિમાં એન્ક્રોચમેન્ટ સમયે કયા પ્રકારના સ્ટેપ્સ છે કે જે કોઈ વ્યક્તિએ ધ્યાન પર રાખવા જોઈએ જે જમીનને લઈને? હમણાં તો હવે કાયદાઓ બહુ સ્ટ્રિક્ટ થઈ ગયા છે બાય ધ વે, તો આ થોડું હવે આપણે લોકોને સમજાવીએ. યશ, રાઈટ. એન્ક્રોચમેન્ટ રિલેટેડ મલ્ટિપલ ઓપ્શન્સ હોય છે. આમ મોટા ભાગે જોવા જઈએ તો લોકો પાસે 3 પ્રકારના રસ્તા છે. એક છે સિવિલ દાવો કરવો, બીજો છે ક્રિમિનલ કેસ કરવો, અને ત્રીજો હવે જે તાજેતરમાં 2020માં ગુજરાત સરકાર દ્વારા કાયદો લાવવામાં આવ્યો છે જે અનલોફુલી લેન્ડ એન્ક્રોચમેન્ટના અગેન્સ્ટ છે. તો આ 3 રસ્તા હોય છે. એટલે વિગતવાર જો થોડું સંક્ષિપ્તમાં સમજાવવાની કોશિશ કરું તો સિવિલ દાવો, જ્યારે માની લો કે કોઈ વ્યક્તિએ કોઈના પાસેથી પ્રોપર્ટી પરચેસ કરી છે કાં તો બાનાખાત કર્યો છે, અને તેમાં કોઈ પણ પ્રકારનો ડિસ્પ્યુટ આવે છે, માની લો કે બાનાખાત કર્યા પછી દસ્તાવેજ નથી કરી આપતા, બાનાની રકમ આપ્યા પછી આગળ કોઈ દસ્તાવેજ નથી થતો, તો એવા સમયે એક સિવિલ દાવો થઈ શકે છે જેમાં સિવિલ કોર્ટ નિર્ણય લેશે કે આમાં આગળ શું થવું જોઈએ. બીજું, જ્યારે આપ વાત કરો છો છેતરપિંડીની કે એન્ક્રોચમેન્ટ રિલેટેડ, તો એવા સમયે ક્રિમિનલ ફરિયાદ પણ થઈ શકે છે, જેમાં ચીટિંગની 406ની, વિશ્વાસઘાતની 406, 420, ફોર્જરી કોઈ પ્રકારની થઈ હોય તો 467, 68, 71 જે આઈપીસીની આ બધી કલમો છે એના અંતર્ગત પ્રક્રિયા કરી શકાય છે. આરોપી ફરિયાદ નોંધવામાં આવશે, આરોપી ઉપર ક્રિમિનલ પ્રોસિડિંગ્સ થશે, ટ્રાયલ થશે, અને ક્રિમિનલ કોર્ટ તેમાં નક્કી કરશે કે આમાં કોઈ પ્રકારનો ગુનાહિત પ્રવૃત્તિ કરવામાં આવી છે તો તેને યોગ્ય સજા ફટકારવામાં આવે. અને જો છેલ્લે વાત કરીએ તો જે 2020નો કાયદો આવ્યો છે અગેન્સ્ટ અનલોફુલ એન્ક્રોચમેન્ટ ઓન પ્રોપર્ટીઝ, તો એમાં પણ ગુજરાત હાઈકોર્ટમાં એને પડકારવામાં આવી હતી, અને ગુજરાત હાઈકોર્ટે કાયદાને યથાવત રાખ્યો છે, જેથી કોઈ પણ તમારી જમીનમાં ગેરકાયદેસર રીતે પોઝેશન લઈને કોઈ વ્યક્તિ ઘૂસી જાય છે, કોઈ વ્યક્તિ એનો દુરુપયોગ કરે છે અને તમને
તમારી પ્રોપર્ટીમાં ઘૂસવા નથી દેતા કે એનો ઉપયોગ નથી કરવા દેતા, તો એના માટે એક અલગ સ્પેસિફિક કાયદો બનાવવામાં આવ્યો છે, જેના માટે કલેક્ટરને એક અરજી કરવામાં આવે છે અને કલેક્ટર એની તપાસ કરીને પછી જો નિર્ણય લેવામાં આવે કે આમાં કોઈ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ દેખાઈ આવે છે એન્ક્રોચમેન્ટ રિલેટેડ, તો એના ઉપર FIR નોંધવામાં આવે છે અને એમાં પણ એક ક્રિમિનલ ટ્રાયલ લેવામાં આવે છે. થોડા ટેકનિકલ શબ્દો સર હેવી વધારે થાય છે, એટલે થોડું ઇઝી બનાવવાની કોશિશ પણ કરીએ સાથે સાથે, કેમ કે લોકોને જાર્ગન વધારે સમજ નથી આવતું. હવે આવી સ્થિતિમાં યશ, જો એક મુદ્દો સમજવો હોય તો તે છે બહુ જ સરળ વાત આપણે કરીએ, જે છે વારસાગત સંપત્તિ, એટલે કે ઇનહેરિટન્સ અથવા તો સક્સેશન પ્રોપર્ટીઝ. હવે આમાં બે મુદ્દા છે. એક, જ્યારે વારસાગત ટ્રાન્સફર થાય છે ત્યારે કયા પ્રકારની જોગવાઈઓ હોય છે, કેટલું ઇઝી એ પ્રોસેસને બનાવી શકાય, નંબર 1. અને બીજું, જો એ વારસાગત પ્રોપર્ટીને વેચવાની હોય કોઈ પણ રીતે, કોઈ વ્યક્તિ જે છે જ્યારે વારસાગત આવે અને એ કન્ટિન્યુ ન કરવા માગતા હોય સમહાવ, તો એ વેચતી વખતે, વારસાઈવાળી પ્રોપર્ટીને વેચતી વખતે કયા મુદ્દાઓ? સો આ બંને પ્રોસેસને ટચ અપોન કરી આપણે. ઓકે, એટલે વારસાગત જે આપણે વડીલો પાર્જિત પ્રોપર્ટીનું આપણે ગણીએ કે કઈ રીતે એ કોઈ પણ વડીલોની જમીન આપણા હિન્દુ કાયદા પ્રમાણે કે ભારત દેશના કાયદા પ્રમાણે કઈ રીતે એનું ઇનહેરિટન્સ થાય છે. તો પહેલાં તો કોઈ પણ પ્રોપર્ટી હોય તો એના જે પણ વારસદારો હોય છે, સીધી લીટીના વારસદારો, જે એક શબ્દ આપણે સામાન્ય રીતે સાંભળતા હોઈએ છીએ, તો કોઈ પણ વ્યક્તિની પત્ની હોય કે એના બાળકો હોય કે એના માતા પિતા હોય, તો એ લોકોને વ્યક્તિની ગયા પછી એ પ્રોપર્ટી એ બધા વ્યક્તિઓના અંદર ઇક્વલ પાર્ટ્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. અને અગાઉ 2005 પહેલાં એવું માનવામાં આવતું હતું કે પુત્રીનો એટલે દીકરીનો બાપની પ્રોપર્ટીમાં કે વડીલો પાર્જિત પ્રોપર્ટીમાં ઇક્વલ અધિકાર નથી, પરંતુ 2005 પછી એ કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે અને દીકરીઓનો દીકરાઓ જેટલો જ સમાન અધિકાર છે. અને વડીલો પાર્જિત મિલકત માટે આ 2005માં નિર્ણય લેવામાં આવ્યો હતો અને તાજેતરમાં પણ સુપ્રીમ કોર્ટે અને ગુજરાત હાઈકોર્ટે પણ એ નિર્ણય આગળ એ રીતે સુધારો કર્યો છે કે સ્વપાર્જિત મિલકત હોય કે જે પોતે ખરીદેલી છે, પોતે બનાવેલી મિલકત છે, એમાં પણ દીકરા અને દીકરીનો ઇક્વલ ભાગ છે અને એ પ્રોપર્ટી એ રીતે વહેંચવામાં આવે છે. હવે તમે બીજો પણ એક પ્રશ્ન મૂક્યો કે જ્યારે એમાં કોઈ પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ હોય છે, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય છે, તો એવામાં શું ધ્યાન રાખવું જોઈએ? તો જનરલી એક કોમન અન્ડરસ્ટેન્ડિંગ, કોમન મેન્ટાલિટી હોય છે ઇન્ડિયન કલ્ચરમાં, ગુજરાતી કલ્ચરમાં, કે ઘણીવાર દીકરીઓને પ્રોપર્ટીમાંથી પોતાનો હક જતો કરવો હોય છે, કાં તો ઘણીવાર કોઈ દીકરાને પણ એ પ્રોપર્ટીમાં હક નથી જોઈતો હોતો. તો એવા સમયે એક ચોખવટ રહે અને કાયદાકીય રીતે એક ચોખવટ રહે, એના માટે એક રેલિંક્વિશમેન્ટ ડીડ જે કહેવામાં આવે છે કે હક જતો કરવાનો એક ખત તૈયાર કરવામાં આવે છે. તો એ રજિસ્ટર્ડ ખત જો સબ રજિસ્ટ્રાર કચેરીમાં જઈને તૈયાર કરવામાં આવે, જેમાં જે તે વ્યક્તિ પોતાનો હક જતો કરતું હોય તે એવી રીતે સ્ટેટમેન્ટ આપે કે મને આ પ્રોપર્ટીમાં ભવિષ્યમાં કોઈ હું આમાં હક કે ક્લેમ કરીશ નહીં, ના તો હું કરીશ ના તો મારા વારસો કરશે. તો એ જ્યારે ડોક્યુમેન્ટ બને છે તો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો લીગલ આવો પ્રશ્ન ઊભો થવાની શક્યતાઓ ઘટી જાય છે. અને ઓલ્સો બિકોઝ એ સબ રજિસ્ટ્રારની સમક્ષ એક સોગંદ ઉપર કરવામાં આવેલું સ્ટેટમેન્ટ છે, તો એની લીગલ સ્ટ્રેન્થ વધી જાય છે અને તેનાથી ઘણા ડિસ્પ્યુટ્સનું સોલ્યુશન આવી જાય છે, કાં તો ડિસ્પ્યુટ ઇવન આવે તો એક ચોખવટ રહે છે અને કોર્ટને નિર્ણય લેવામાં ખાસી સરળતા રહે છે. ઓકે, તો આ એક મુદ્દો છે કે જે ધ્યાન પર રાખીએ. અચ્છા યશ, હવે એ સમજીએ કે જો કોઈ વ્યક્તિ NRI, કેમ કે આપણી ડાયસ્પોરા બહુ મોટું છે અને ગુજરાતી લોકો વિદેશમાં પણ ઘણા વસતા હોય છે, સો કોઈ વ્યક્તિ NRI છે તે પહેલાં નંબર 1, શું ગુજરાતમાં કે દેશમાં પ્રોપર્ટી ખરીદવી હોય તો ખરીદી શકે કે નહીં, નંબર 1, અને બીજું જો ખરીદી શકે તો કયા કયા મુદ્દાઓ છે કે જે એમણે ધ્યાન પર રાખવા જોઈએ? રાઈટ. હવે NRIs માટે કમર્શિયલ પ્રોપર્ટી હોય કે NAની પ્રોપર્ટી હોય તો એના ઉપર કોઈ પ્રકારનો બાંધછોડ નથી. દે હેવ ફ્રીડમ ટુ પરચેઝ સચ પ્રોપર્ટી. એવી પ્રોપર્ટી એ કોઈ પણ સરકારના બાંધછોડ વગર ખરીદી શકે છે. પણ ખેતીલાયક જમીન હોય કે ફાર્મ હાઉસ માટેની જમીન હોય તો એના માટે પરવાનગી લેવી જરૂરી હોય છે. અને કોઈ પણ ડીલ જો પાવર ઓફ એટર્ની થકી બી થતી હોય તો એક વસ્તુ અગત્યની હોય છે કે તમામ જે ટ્રાન્ઝેક્શન થાય, જે પૈસાની લેવડ દેવડ થાય, તે તમામ આપણી ભારતીય કરન્સીમાં એટલે ઇન્ડિયન રૂપીઝમાં એ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે. એટલે સરકારના આ અમુક એમાં નિયમો છે જેનું પાલન NRIs એ કરવું પડે છે. બિલકુલ.
તો એ મુદ્દાઓ છે કે જેને જરૂર આપણે ધ્યાન પર રાખીએ. સો આ એનઆરઆઈ માટેની વાત છે. જો તે લોકો આવા નિયમોનું પાલન જ્યારે કરે છે ત્યારે એવા કયા કયા પોઈન્ટ્સ છે કે જે કદાચ એમણે ચેકલિસ્ટ તરીકે ધ્યાન રાખવા, કેમ કે જમીનની વાત છે, ટેક્સ રિલેટેડ બધા અલગ મુદ્દાઓ છે, પરંતુ જો એમને અહીંયા જમીન ખરીદવી હોય તો અન્ય કોઈ એવા મુદ્દાઓ છે કે જે ધ્યાન પર રાખવાના રહે, કેમ કે આપણે ત્યાં વિદેશથી જે કોઈ પણ કમાણી થાય છે તેને ભારતમાં જ્યારે તેઓ ઇન્વેસ્ટ કરતા હોય તો આવી સ્થિતિમાં અન્ય કોઈ એવા પોઈન્ટ્સ છે કે જેને ખરેખર ધ્યાન પર રાખવા જોઈએ? યશ. હા, મેઇનલી એનઆરઆઈને અગત્યની વસ્તુ એ છે કે જે પણ દસ્તાવેજ થાય છે રાઇટ ફ્રોમ પાવર ઓફ એટર્ની, કારણ કે ઘણીવાર એવું થાય છે કે વિદેશમાં જ વસવાટ કરતા હોય, ભારતમાં ભાગ્યે જ આવતા હોય, પરંતુ તેમના નાણાં આપે કહ્યું એ પ્રમાણે ભારતમાં ઇન્વેસ્ટ કરતા હોય છે. તો એવા સમયે પાવર ઓફ એટર્નીથી ઘણા સોદા થતા હોય છે. તો પાવર ઓફ એટર્ની ખાસ રજિસ્ટર્ડ હોવું જરૂરી છે. અને પાવર ઓફ એટર્ની પ્રથમ રજિસ્ટર્ડ હોય, એના પછી જો બાનાખાત કરાર થતો હોય તો બાનાખાત કરાર પણ રજિસ્ટર્ડ હોવો જરૂરી છે. અને અંતમાં દસ્તાવેજ થાય તો દસ્તાવેજ પણ રજિસ્ટર્ડ હોવો જરૂરી છે. એટલે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ જાય છે રજિસ્ટર્ડ હોય. અને જે પણ લોકલ અહીંયા આગળ કોઈ પણ પ્રકારની પોઝેશન રિલેટેડ પ્રશ્ન હોય કે કંઈ પણ હોય, તો એક વકીલ તરીકે મારી પર્સનલ સલાહ એ રહે છે કે વિશ્વાસુ વ્યક્તિ હોય, કાં તો પછી ખુદ જો ઇન્ડિયા ટ્રાવેલ કરી શકતો હોય એકવાર આવીને જગ્યા જોવે, કાં તો એ સ્થળનું પરીક્ષણ કરે, તો એમને છેતરપિંડી થવાની એમની શક્યતાઓ ઘટી જાય. ઓકે, સો આ એક મુદ્દો છે. હવે આપણે યશ એ પણ સમજવું જોઈએ કે જો કોઈ જમીન આપણે કોઈ વ્યક્તિ ખરીદે છે તેની હિસ્ટ્રી કઈ રીતે ચેક કરવી. ટાઇટલ ક્લિયર આપણે હંમેશા એ શબ્દનો પ્રયોગ થતો હોય છે, બહુ ટેકનિકલ શબ્દ છે, પણ આ ટાઇટલ ક્લિયર છે તે ખબર કઈ રીતે પડે? જો કોઈ પણ જમીન માટેની તપાસ કરવી હોય, ચેક કરવા હોય, તો કયા કયા મુદ્દાઓ છે, કયા કયા સબ્જેક્ટ્સ છે, કયા કયા ડોક્યુમેન્ટ્સ છે, ઇનફેક્ટ કઈ ઓફિસમાં જવું એ પણ કદાચ ઘણા લોકોને ખ્યાલ નથી હોતો. તો આ થોડું હવે લોકોને આપણે સમજાવીએ. ટાઇટલ ક્લિયરનું પહેલાં તો હું અર્થ સમજાવું તો જમીનનું ટાઇટલ એટલે જમીનની માલિકી અને એના ઉપર કઈ પ્રકારનો બોજો નથી તેની એક ચકાસણી, અને જમીનનો માલિક જે પણ હાલ છે તેની સંપૂર્ણપણે માલિકી છે તેનું એક ચકાસણી કહી શકાય. ટાઇટલ ક્લિયરન્સ બે રીતે થઈ શકે. એક છે જે તમે વકીલ થ્રુ કરાવી શકો. એટલે વકીલ થ્રુ જ્યારે ટાઇટલ ક્લિયરન્સ થતું હોય છે ત્યારે વકીલ તમામ દસ્તાવેજો જે જમીનનો માલિકી ઇતિહાસ છે તેનો સ્ટડી કરે છે. તમામ જે ટ્રાન્ઝેક્શન્સ થયા છે, જમીનની જેટલી પણ વખત વેચાણ થયું છે, માલિકી ફેરફાર થયો છે, તેની ચકાસણી થાય છે. જમીન ઉપર કોઈ પ્રકારનો દાવો પેન્ડિંગ છે, કોઈ પણ પ્રકારનો બોજો પેન્ડિંગ છે, કોઈ રીતે એ પ્રોપર્ટીને કોઈ કેસમાં ટાંચી લેવામાં આવી છે, ક્રિમિનલ હોય કે સિવિલ હોય, એ સિવાય કોઈ બેંકની લોન હોય, તો આ તમામ વસ્તુનું સ્ટડી કરવામાં આવે છે વકીલ દ્વારા. અને એના માટે એક જાહેર નોટિસ પણ ન્યૂઝપેપરમાં આપવામાં આવે છે, જે આપણે ઘણીવાર ન્યૂઝપેપરમાં અમુક પાના પર જોઈએ તો જાહેર નોટિસ હોય છે, જેમાં કોઈ પણ પ્રોપર્ટીનું ટાઇટલ ક્લિયરન્સ આપતા પહેલાં વકીલ એક નોટિસ આપે છે કે આ પ્રોપર્ટી ઉપર તમારો કોઈ પણ બોજો હોય કે કોઈ પણ ક્લેમ હોય તો એની જાણ સો એન્ડ સો વકીલને કરવી. આ થઈ પદ્ધતિ જે વકીલ થ્રુ આપ ટાઇટલ ક્લિયરન્સ કરાવી શકો છો. બીજું, સ્વયં ખુદ પોતે જો ચેક કરવું હોય તો ગુજરાત સરકારની એક NEROR કરીને વેબસાઇટ છે. એની ઉપર પ્રોપર્ટીની 7/12ની વિગત, હકપત્રકની વિગત, 8 નંબરનો નમૂનો, તે તમામ વિગતો જૂના જે દસ્તાવેજો હોતા હતા 1947થી માંડીને આજની તારીખ સુધી તમામ દસ્તાવેજો જૂના અને નવા સ્કેન્ડ રીતે, અને હવે જે નવા હોય છે ડિજિટલ ફોર્મમાં, તમામ ડોક્યુમેન્ટ્સ ફ્રી ઓફ કોસ્ટ જોવા માટે અવેલેબલ હોય છે. અને તેની જો સર્ટિફાઈડ નકલ જોતી હોય તો પણ એક સામાન્ય રકમ વેબસાઇટ ઉપર જ ભરીને કોઈ પણ વ્યક્તિએ ડોક્યુમેન્ટ્સને અવેલ કરી શકે છે, પોતે લઈ શકે છે. એટલે જો એક પ્રોપર્ટીનો ઇતિહાસ જોવો હોય તો સરકારે આ ડિજિટલાઇઝેશનના યુગમાં એક વેબસાઇટ આજે તૈયાર કરેલી છે, તેના પરથી પણ ખાસી એવી વિગત એક સામાન્ય વ્યક્તિને પણ મળી શકે છે કે હાલનો માલિક કોણ છે પ્રોપર્ટીનો, અગાઉ માલિક કોણ હતા, એની ઉપર જેટલી પણ એન્ટ્રી પડી છે, જે આપણે મ્યુટેશન એન્ટ્રી કહેતા હોઈએ છીએ, તો જે પણ એન્ટ્રી પડી છે તમામ એન્ટ્રીઓની વિગત એમાં ઓર્ડર સાથે અપલોડ કરેલી હોય છે. એટલે એ પણ એક અવેરનેસનો મુદ્દો છે કે કોઈ પણ પ્રોપર્ટી કાર્ડ હોય કે ખેતીલાયક જમીન હોય, તેની ચકાસણી વેબસાઇટ પરથી ડાયરેક્ટ પરચેઝર કરી શકે છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિ કોઈ પણ સર્વે નંબરની એક ચકાસણી ઓનલાઈન કરી શકે છે. તો જાતે પણ તપાસ કરી શકાય અને એક એડવોકેટની હેલ્પ પણ તમે લઈ શકો છો. નેક્સ્ટ સબ્જેક્ટ લઈને આવીએ તે છે પાવર ઓફ અટર્ની એટલે કે POA. ગુજરાતમાં
પાવર ઓફ અટર્નીની જો પ્રોપર્ટીની સાથે કોઈ પણ જગ્યાએ પાવર ઓફ અટર્ની અટેચ્ડ હોય તો શું ફરક પડે છે, અથવા તો શું પ્રકારના મુદ્દાઓ છે કે જે ધ્યાન પર રાખવા જરૂરી બને, અને આવી પીઓએ ની જે પ્રોપર્ટીઝ હોય છે તેના સેલ કે પરચેઝ માટે થઈને શું કોઈ અલગ જોગવાઈઓ છે? યશ, પાવર ઓફ એટર્નીનો પહેલાં હું સિમ્પલ ભાષામાં Yes. અર્થ સમજાવું તો પાવર ઓફ એટર્ની એટલે કોઈ પણ વ્યક્તિને આ પાવર આપો છો કે તમારા બિહાફ પર, એટલે તમારી જગ્યાએ એ જમીનનો સોદો, એ જમીનની સાચવણી, એ જમીનને વેચવી, ભાડે આપવી, ખરીદવી, તમામ એ એક્શન્સ એ વ્યક્તિ લઈ શકે છે પાવર ઓફ એટર્ની જેને પણ આપી હોય. એટલે પાવર ઓફ એટર્ની જ્યારે આપણે જમીનના ટ્રાન્ઝેક્શન્સ રિલેટેડ વાત કરીએ તો પાવર ઓફ એટર્ની જ્યારે પાવર ઓફ એટર્ની હોલ્ડર છે તે પોતાની સત્તાનો ઉપયોગ કરીને એ પ્રોપર્ટીનો કોઈ પણ રીતનું ટ્રાન્ઝેક્શન કરી શકે છે. એટલે પહેલાં ખાસ એ થતું હતું કે લોકોને દસ્તાવેજ ના કરવો હોય અને દસ્તાવેજમાં જે રજિસ્ટ્રેશનની સ્ટેમ્પ ડ્યુટી સરકારને ભરવાની છે, જે સામાન્ય રીતે ઊંડાણમાં નહીં જઈને ખાલી એક રકમ કહું તો અરાઉન્ડ 6% જે દસ્તાવેજની રકમ હોય તે રજિસ્ટ્રેશનમાં ભરવાની હોય છે. તો તે સ્ટેમ્પ ડ્યુટી બચાવવા માટે ઘણીવાર પહેલાં એક પદ્ધતિ હતી ટ્રાન્ઝેક્શનની કે પાવર ઓફ એટર્નીથી જમીનનું વેચાણ થતું હતું. પરંતુ સમય જતાં સરકારે કાયદામાં ફેરફાર લાવી છે, કોર્ટે પણ જજમેન્ટ્સ આપીને કાયદાની રચના કરી છે, જેથી કરીને પાવર ઓફ એટર્નીથી કોઈ પણ જમીનના વેચાણ ઉપર એક બેન કરવામાં આવ્યો છે. એટલે પાવર ઓફ એટર્નીથી હવે કોઈ જમીનનું વેચાણ ના થઈ શકે. ફક્ત ને ફક્ત પાવર ઓફ એટર્ની હોલ્ડરને એક સત્તા આપવામાં આવે છે કે જમીનનું હેન્ડલિંગ થાય, જમીનનું વેચાણ થાય, જમીન ખરીદવાની હોય એ ટ્રાન્ઝેક્શન્સ પૂરતો એક લિમિટેડ પાવર આપવામાં આવે છે. અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના કાયદાથી એક વસ્તુ એસ્ટેબ્લિશ કરવામાં આવી છે કે પાવર ઓફ એટર્નીથી કોઈ દિવસ ટાઇટલ ચેન્જ થયું ના ગણી શકાય. ઓકે, સો આ બહુ મહત્વપૂર્ણ માહિતી હતી. અંતે થોડું રેરાના આવ્યા પછી પ્રોપર્ટીઝના ડીલની અંદર બાયર્સના પ્રોટેક્શન માટે થઈને કેટલું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે થોડું સમજીએ, કેમ કે રેરાને બહુ અલગ અને કહેવાય કે એક ટ્રેન્ડ ચેન્જિંગ પ્રકારની કાયદો ગણવામાં આવે છે, અથવા તો કહો કે બોડી તરીકે પણ એને જોઈ શકાય. તો રેરાના આવ્યા પછી બાયર્સ, જે પ્રોપર્ટી બાયર્સ છે, તેમને કયા કયા પ્રકારના પ્રોટેક્શન્સ મળી રહ્યા છે એ પણ આપણે સમજીએ. જી, રેરા જ્યારથી 2016થી આવ્યું છે તો રેરાના જે એ કાયદાની આપ વંચાણ કરો તો એમાં ક્લિયર લખેલું છે કે ગ્રાહક સુરક્ષા માટેનો આ કાયદો છે. અગાઉ જ્યારે એક પદ્ધતિસર રીતે પ્રોપર્ટીનું ડીલિંગ નહોતું થતું ત્યારે ઘણી વખત એ થતું હતું કે બિલ્ડર્સ દ્વારા ખરીદદારની છેતરપિંડી થાય, ઘણીવાર પ્રોજેક્ટ સમયસર પૂરા નહોતા થતા, એના કારણે ખરીદદારને તકલીફો પહોંચતી હતી. અને સામાન્ય રીતે આપણે માનીએ કે ઘણી વખત એવું હોય છે કે કોઈ એક વ્યક્તિ પોતાના જીવનભરની કમાણી ભેગી કરીને એક પ્રોપર્ટી ખરીદતો હોય અને ત્યારે જો આવી સિચ્યુએશન આવે છે તો એના માટે એક બહુ મોટી પરિસ્થિતિ સર્જાઈ જાય છે. એટલે રેરાના કાયદાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે કોઈ પણ પરચેઝરને પ્રોટેક્શન આપવામાં આવે. એટલે ઘણા એમાં ડિટેલ્સ, એમાંથી અમુક મુદ્દાઓ જો આપને કહું તો પહેલાં તો બિલ્ડર ઉપર એક એમાં રૂલ બનાવેલો છે કે જ્યાં સુધી રેરા નંબર ના આવે ત્યાં સુધી એ જગ્યાનું, એમની પ્રોપર્ટીનું વેચાણ નથી કરી શકતા. એ ઉપરાંત રેરામાં સમય મર્યાદા આપેલી હોય છે. પ્રોપર્ટીના તમામ ડોક્યુમેન્ટ્સ બિલ્ડરે રેરાની વેબસાઇટ ઉપર અપલોડ કરવાના રહે છે, જેથી કરીને ખરીદનાર સિમ્પલી પોતાના મોબાઈલ કે લેપટોપ ઉપર રેરાની વેબસાઇટ ઉપર જઈને કોઈ પણ પ્રોજેક્ટની વિગત જોઈ શકે છે. બિલ્ડરની જે કંપની હોય એનો પણ ઇતિહાસ જોઈ શકે છે, જેથી કરીને એક વિશ્વાસ બેસે, જેથી કરીને ખરીદનારને એક વસ્તુનું ધ્યાન રહે કે આ પ્રોપર્ટી, બિલ્ડરનો ઇતિહાસ કેવો છે, આ બિલ્ડરનું પરફોર્મન્સ કેવું છે. એ સિવાય અગાઉના પ્રોજેક્ટ્સ કેટલા સમયસર પત્યા હતા કે લેટ થયું હતું એ તમામ વસ્તુઓ જોવા મળે છે. ઓલ્સો એમાં જો કોઈ પ્રોજેક્ટની સમય મર્યાદાથી વધારે બિલ્ડર સમય લે છે તો એના માટે પણ દંડ કરવામાં આવે છે, એના માટે પણ જોગવાઈ કાયદામાં છે. અને સૌથી અગત્યનું, જે પહેલાં એવું થતું હતું કે ટોકન અમાઉન્ટ ઉપર પરચેઝર્સ પ્રોપર્ટી બુક કરે અને તે જ ફંડ્સનો ઉપયોગ કરીને બિલ્ડર્સ બનાવતા, અને જો ભગવાન ના કરે અને કોઈ દિવસ કોઈ તકલીફ આવે એના કારણે પ્રોજેક્ટ અટકી પડતો, તો એના માટે પણ એક ફિનાન્શિયલ સિક્યોરિટી માટે કે નાણાકીય રીતે સેફ રહે પરચેઝર, એના માટે પણ એ જોગવાઈ કરવામાં આવી છે કે બિલ્ડર એક અમુક ટકા રકમ, જે પ્રોજેક્ટની અમુક ટકા રકમ છે, એક અલગ એસ્ક્રો અકાઉન્ટ બનાવીને બેંકમાં મૂકી રાખવાનું રહેશે, જેથી કરીને
કોઈ પણ કાયદાકીય ફેરફાર આવે કે કોઈ પણ પરિસ્થિતિના કારણે જો પ્રોજેક્ટ અટકી જાય છે તો જે હોમ બાયર છે, જે પરચેઝર્સ ખરીદનાર છે, તો તેમના નાણાં સેફ રહે અને તેમની સાથે કોઈ પ્રકારનો અન્યાય ના થાય. બહુ સરસ રીતે તમે સમજાવ્યું હશે. એટલે આ જે બેઝિક ક્રક્સ છે, જે આજે આપણે ટેકનિકલ જાગન્સની સાથે અને ઇનફેક્ટ બહુ જ સરળ ભાષામાં આપણે સમજવાની કોશિશ કરી છે. યશ, ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં આજે ભાગ લીધો છે. તો દર્શક મિત્રો, આજે આપણે સમજવાની કોશિશ કરી કે કઈ રીતે જો કોઈ પણ પ્રોપર્ટી તમે ખરીદવા જાઓ છો એ સમયે કાયદાકીય પ્રોસેસ પહેલાં તો એ સમજવાની કોશિશ કરી, અમુક ટેકનિકલ મુદ્દાઓ એનઆરઆઈ લોકોને લઈને પણ મુદ્દાઓ સમજવાની કોશિશ કરી, ઇવન જો વારસાગત પ્રોપર્ટી હોય તો તેને લઈને પણ કાયદાકીય મુદ્દાઓ સમજવાની કોશિશ કરી છે. અને આ સરેજ પ્રોપર્ટી કેપિટલના એપિસોડમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. Co-powered by Space Factor, rewarded realty experience.